નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ મધર સ્કૂલ ખાતે યોજાયો। ભારતીય જનસંઘના સ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસના ભાગરૂપે મધર સ્કૂલ ખાતે પાદરા યુવા મોરચા ટીમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરાની દેશપ્રેમી જનતાએ તેમજ ભાજપના કાર્યકર્તાએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું, જેમાં આયુષ બ્લડ સેન્ટર બ્લડ બેંક દ્વારા બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં પાદરાના યુવા મોરચા અંકિત પટેલ, યુવા મોરચા હિરેન પટેલ, પાદરા નગર મહામંત્રી પરેશ બ્રહ્મક્ષત્રી, બક્ષી પંચ મોરચાના પ્રમુખ મેહુલભાઈ, પાદરા ભાજપા નગર પ્રમુખ કૌશિક પટેલ સહિત ભાજપા પાકના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસથી જન્મદિવસ સુધીની સેવાઈ સપ્તાહ અંતર્ગત પાદરા નગરમાં યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં હતું, જેમાં પાદરામાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, હોદ્દેદારો અને નગરપાલિકાના સદસ્યો સૌ એકત્રિત થઈને પાદરાના ઘણા બધા બ્લડ દાતાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને સારામાં સારો પ્રોગ્રામ થયો હતો। અસ્તુ.